નમસ્કાર, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ। સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। તો દરેક બહેનોએ આ વિડીયો જરૂરથી સાંભળવો જોઈએ। આજે અમે તમને આ વિડીયોના માધ્યમથી જણાવીશું કે આ રક્ષાબંધન પર રાશિ પ્રમાણે ભાઈને બાંધો રાખડી, ભાઈની કિસ્મત ચમકી ઉઠશે અને સફળતા દોડી આવશે। તો આ વિડીયો પસંદ આવે તો વિડીયોને દરેક બહેનો સુધી જરૂરથી શેર કરજો અને વિડીયોને લાઈક અને હાઈપ કરી ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો અને કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં। તો ચાલો વિડીયોને શરૂ કરીએ। રક્ષાબંધન હિન્દુ ધર્મનો ખાસ તહેવાર છે। દર વર્ષે શ્રાવણ પૂર્ણિમાના દિવસે બહેનો તેમના ભાઈને રાખડી બાંધે છે અને તેમના સુખ અને સમૃદ્ધિની કામના કરે છે। આ વર્ષે 9મી ઓગસ્ટ 2025ના રોજ રક્ષાબંધનનો તહેવાર છે। રક્ષાબંધન પર રાખડી બાંધવાનો શુભ મુહૂર્ત રક્ષાબંધનના દિવસે ભદ્રકાળ ન હોવાથી બહેનો 9મી ઓગસ્ટના રોજ કોઈ પણ શુભ મુહૂર્તમાં ભાઈના કાંડા પર રાખડી બાંધી શકે છે, પણ વધુ સારું એ રહેશે કે શુભ મુહૂર્તના દિવસે બહેન ભાઈને રાખડી બાંધે। આ વર્ષે રક્ષાબંધન પર રાખડી બાંધવાનો શુભ મુહૂર્ત 9મી ઓગસ્ટ સવારે 5:47 શરૂ થશે, બપોરે 1:24 સુધી રહેશે। પંચાંગ અનુસાર શુભ ચોઘડિયા શુભ સવારે 7:27 થી 9:07 સુધી, લાભ બપોરે 2:06 થી 3:46 સુધી, અમૃત બપોરે 3:46 થી સાંજે 5:23 સુધી રહેશે। શાસ્ત્રો અનુસાર રક્ષાબંધન પર તમારા ભાઈને રાશિ પ્રમાણે રાખડી બાંધવી ખૂબ જ શુભ મનાય છે। એવામાં ચાલો જાણીએ કે રાશિ પ્રમાણે તમારા ભાઈને કયા રંગની રાખડી બાંધવી જોઈએ। 1. મેષ રાશિ। મેષ રાશિના લોકો એ લાલ રંગની રાખડી બાંધવી જોઈએ। લાલ રંગની રાખડી પ્રેમનું પ્રતીક છે અને તે ભાઈ બહેનના સંબંધને મજબૂત બનાવે છે। 2. વૃષભ રાશિ। જે લોકોની રાશિ વૃષભ છે તેમણે પોતાના કાંડા પર સફેદ રંગની રાખડી બાંધવી જોઈએ। આનાથી ભાઈની કિસ્મત ખુલી ઉઠે છે અને સફળતા શિખરે પહોંચી જાય છે। 3. મિથુન રાશિ। રક્ષાબંધન પર મિથુન રાશિના ભાઈઓને લીલા રંગની રાખડી બાંધો। લીલો રંગ તમારા ભાઈના ભાગ્યના દરવાજાને ખોલી દે છે અને જીવનમાં સકારાત્મક ઉર્જા લાવે છે। 4. કર્ક રાશિ। બહેનોએ કર્ક રાશિના ભાઈને સફેદ રંગની રાખડી બાંધવી જોઈએ। આ રંગની રાખડીથી ભાઈને જલ્દી સફળતા મળે છે તેમજ સંબંધ વધુ ગાઢ બને છે। 5. સિંહ રાશિ। જે લોકોની રાશિ સિંહ હોય છે તેમણે રક્ષાબંધનના દિવસે નારંગી રંગની રાખડી બાંધવી જોઈએ। આવું કરવાથી ભાઈની સુખ સમૃદ્ધિમાં વધારો થાય છે। 6. કન્યા રાશિ। જો તમારા ભાઈની રાશિ કન્યા છે તો તેણે રક્ષાબંધનના દિવસે લીલા રંગની રાખડી બાંધો। લીલો રંગ શાંતિ, સમૃદ્ધિ અને નવી શરૂઆતનું પ્રતીક છે, જે કન્યા રાશિના સ્વભાવને અનુરૂપ હોય છે। 7. તુલા રાશિ। તુલા રાશિના લોકોએ ગુલાબી રંગની રાખડી બાંધવી જોઈએ। આ રંગ ભાઈ બહેન વચ્ચેના સંબંધને મજબૂત બનાવે છે। ગુલાબી રંગ પ્રેમ, સ્નેહ અને સંતુલનનું પ્રતીક છે, જે તુલા રાશિના સ્વભાવ સાથે યોગ્ય રીતે મેળ ખાતું હોય છે। 8. વૃશ્ચિક રાશિ। વૃશ્ચિક રાશિના
ભાઈને લાલ રંગની રાખડી બાંધવી જોઈએ. લાલ રંગ ઉર્જા, સ્નેહ અને આત્મવિશ્વાસનું પ્રતીક છે, જે ભાઈના જીવનમાં સકારાત્મકતા લાવે છે અને સંબંધોમાં મીઠાશ વધારવામાં મદદરૂપ થાય છે. 9. ધન રાશિ. જો તમારા ભાઈની રાશિ ધન છે તો તેણે પીળા રંગની રાખડી બાંધવી જોઈએ. પીળો રંગ સમૃદ્ધિ, ખુશહાલી અને સકારાત્મકતા ઉર્જાનું પ્રતીક છે, જે ભાઈના જીવનમાં નવી શક્તિ અને ઉત્સાહ લાવે છે. 10. મકર રાશિ. જો તમારા ભાઈની રાશિ મકર છે તો તેણે વાદળી રંગની રાખડી રાખવી જોઈએ. વાદળી રંગ શાંતિ, સ્થિરતા અને આત્મવિશ્વાસનું પ્રતીક છે, જે ભાઈના જીવનમાં સંતુલન અને સફળતા લાવે છે. 11. કુંભ રાશિ. જો તમારા ભાઈની રાશિ કુંભ છે તો તેણે વાદળી રંગની રાખડી બાંધો. આ રંગ શાંતિ, સ્થિરતા અને આત્મવિશ્વાસનું પ્રતીક છે, જે ભાઈના જીવનમાં સ્થિરતા અને શાંતિ લાવે છે. 12. મીન રાશિ. મીન રાશિ ધરાવતા ભાઈઓને પીળા રંગની રાખડી બાંધવી જોઈએ. પીળો રંગ સમૃદ્ધિ, ખુશહાલી અને સકારાત્મક ઉર્જાનું પ્રતીક છે, જે ભાઈની આર્થિક સ્થિતિ મજબૂત બનાવવામાં મદદ કરે છે. આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને હાઈપ અને લાઈક શેર કરજો અને કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં, જેથી ભગવાન શ્રી કૃષ્ણ અને મહાદેવની કૃપા આપણા સૌ પર નિરંતર બની રહે. અને તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સંજુ વોઇસ ગુજરાતી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. નોંધ: અહીં આપવામાં આવેલી જાણકારી વિવિધ સ્ત્રોતો જેવા કે ન્યૂઝપેપર, પંચાંગો, ઉપદેશો, ધાર્મિક માન્યતાઓ, જ્યોતિષીઓ શાસ્ત્રોમાંથી લેવામાં આવી છે અને તમને પ્રસારિત કરવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પૂરી પાડવાનો છે. સંજુ વોઇસ ગુજરાતી ચેનલ આની ખરાઈની પુષ્ટિ કરતું નથી. કોઈ પણ સલાહને અનુસરતા પહેલા નિષ્ણાતની સલાહ લેવી જરૂરી છે.